ગીરગઢડા બાર એસોસિએશન કોર્ટના પ્રમુખ શ્રી. મારું નામ પ્રતાપજી સોછા, એડવોકેટ, હું ગીરગઢડા. એમાં એવું છે કે આપણે તાલુકા મથક મેન અહીંયા છે, તો તાલુકા કચેરીએ અવારનવાર કામો ઘણા બધા અટકતા હોય છે અને દરેક ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ મને ઘણીવાર વ્યક્તિગત રૂબરૂ મળીને અમને વાત કરેલી છે કે અમારા બિલો જે કામકાજ હોય તે ટેન્ડરો એસો તરીકે અધિકારી કાયમી નિમણૂક કરવા અને ટીડીઓ સાહેબ જે હાલ પૂરતી ચાર્જમાં છે તેને કાયમી આપવા, કાયમી ચાર્જ દૂર કરવા અને કાયમી કરવા બંને. જ્યાં બંને પદ અધિકારીઓ જો કાયમી હોય તો એના માટે દરેક તાલુકા, દરેક ગામડાઓ, અરજદારો અને જે સામાન્ય જાતિના દાખલાઓ, સહીઓ, એવું ઘણું બધા પ્રશ્નો હોય છે. એટલે મેન તો જે ગ્રાન્ટો આન તેને બિલો અટકતા હોય છે. એટલે દરેક સરપંચો મને ઘણા ખરા મળ્યા છે ગામના, તેઓએ આ રિક્વેસ્ટ કરી છે. અને તદુપરાંત તલાટી મંત્રીઓ, જેને એક તલાટી મંત્રી અને 2 થી 4 ગામ ચાર્જમાં આપેલા છે, જેઓ ગામમાં પહોંચવામાં ઘણીવાર અવારનવાર તકલીફો તારીખોમાં દૂર થતી હોય છે. જે અઠવાડિયે 1 દિવસ અથવા 15 દિવસે એક ગામની તારીખ આપતા હોય છે. એટલે ગામ લોકોના પણ, સ્થાનિક લોકોના પણ કામ અટકતા હોય છે. એટલે એ પણ જો કાયમી તલાટી મંત્રી, ગામ વ્યક્તિગત પંચાયત દીઠ એક તલાટી મંત્રીની નિમણૂક થાય એવી અમારા બાર એસોસિએશન તરફથી અમે કલેક્ટર સાહેબને લેખિતમાં જાણ કરી છે, ગૃહમંત્રી સાહેબને જાણ કરી છે, મુખ્યમંત્રી સાહેબજીને પણ અમે લેખિતમાં એક અરજી ઇન્વોલ્વ કરી છે. મારું નામ સોનલ ભાલિયા છે. હાલ હું ગીરગઢડા તાલુકામાં ક્રિમિનલ તેમજ રેવન્યુ પ્રેક્ટિસ કરી રહી છું. હાલ છેલ્લા ઘણા સમયથી ગીરગઢડા તાલુકા પંચાયતમાં એસો અધિકારી તેમજ ટીડીઓ સાહેબ ચાર્જમાં છે. તો અમારી એવી માંગ છે કે ભાઈ એસો અધિકારી અને ટીડીઓ સાહેબની કાયમી નિમણૂક કરવામાં આવે. તેમજ ગીરગઢડા તાલુકા પંચાયતમાં હાલ તલાટીઓને એક સાથે 2 થી 3 ગામડાઓ સોંપવામાં આવેલા છે. જે અંગે અમારે કહેવાનું કે ભાઈ એક તલાટી દીઠ એક ગામડું સોંપવામાં આવે, જેથી અરજદારોના પ્રશ્નનું હાલ ઝડપથી નિરાકરણ થાય તેવી અમારી માંગ છે.